દિયોદરમાં શ્રી પાર્થેશ્વર મહાદેવની મહાપૂજામાં શિવભક્તો સહભાગી બન્યા। શ્રાવણ મહિના પૂરો થવા આવ્યો છે ત્યારે દિયોદર ખાતે યુ બેંકની સામે હનુમાનજી મંદિરની પાછળ આવેલા રાધેકૃષ્ણ મંદિરમાં એક માસ સુધી રોજ સવારે મહાદેવજીની અલગ અલગ આકૃતિઓ માટીમાંથી બનાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં પાર્થેશ્વર જ્યોતિર્લિંગ મહાપૂજામાં અનેક શિવભક્તો ઉપસ્થિત રહી શિવ પૂજા કરી। શિવભક્તિના પ્રભાવથી મનુષ્ય આરોગ્યવાન તથા આયુષ્માન બને છે, જ્યાં શિવલિંગનું નિર્માણ કરી પૂજા તેમજ રુદ્રાભિષેક કરી નિત્ય તળાવમાં શિવલિંગને વિસર્જન કરી પૂજાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। આ પ્રસંગે સંજયભાઈ શાસ્ત્રીએ જણાવ્યું કે શ્રાવણ માસમાં અલગ અલગ યંત્રો બનાવવામાં આવે છે, અલગ અલગ આકૃતિઓ બનાવવામાં આવે છે। તો આજે તમે જોઈ શકો છો કે જગન્નાથ પ્રભુની આકૃતિ આપણે બનાવી છે, કારણ કે કાલે જન્માષ્ટમી હતી, કૃષ્ણ ભગવાનનો જન્મ મહોત્સવ થયો, એટલે આજે આપણે જગન્નાથ પ્રભુની આકૃતિ બનાવી છે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। તો મિત્રો, હર હર મહાદેવ। હું સંજય શાસ્ત્રી, દિયોદર, અને આપણે અહીંયા શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો કેટલાય વર્ષોથી અહીંયા આપણે શ્રાવણ મહિનામાં શિવ પાર્થેશ્વરનું આપણે પૂજન અર્ચન કરીએ છીએ। અને કહેવાય છે કે સતયુગની અંદર રત્નથી બનેલા શિવલિંગનું મહત્ત્વ હતું, પછી ત્રેતામાં સોનાથી બનેલા શિવલિંગનું મહત્ત્વ હતું, અને પછી આવ્યો દ્વાપર, તો દ્વાપરમાં ચાંદીથી બનેલા શિવલિંગનું મહત્ત્વ હતું, અને અત્યારે ચાલી રહ્યો છે કળિયુગ, તો કળિયુગમાં માટીથી બનેલા શિવલિંગનું ખૂબ જ અતિ મહત્ત્વ છે। એટલે આપણે શ્રાવણ મહિનાની અંદર વિશેષ અહીંયા શિવ પાર્થેશ્વર ભગવાનનું પૂજન અર્ચન આપણે કરીએ છીએ। અને આ જગ્યા આવેલી છે દિયોદર એયુ બેંકની સામે હનુમાનજી મંદિરની પાછળ રાધાકૃષ્ણ મંદિરની સાનિધ્યમાં આપણે આ પૂજા અર્ચન આપણે કરીએ છીએ। અને તમે પણ આવો અને લાવો લઈએ। અને વાગર્થ વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો। ભગવાન શિવની કૃપા આપણા ઉપર બને, એ જ પ્રાર્થના। હર હર મહાદેવ।